જે વ્યક્તિ કશું કરવા ઈચ્છે છે, જેનો સંકલ્પ મજબૂત છે, જે અસફળતાથી નિરાશ થતો નથી, તેના માટે દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી. આવી વ્યક્તિ મુશ્કેલ કામમાં પણ સફળ થઈ શકે છે. જીવનમાં બીજા કરતાં મોડી સફળતા મળે તો નિરાશ ન થતા, કેમ કે મકાન કરતાં મહેલ ચણવામાં વાર લાગે છે. ખોટી રીતે સફળ થવું તેના કરતાં સારું છે યોગ્ય રીત અપનાવીને અસફળ થઈ જવું. અસફળતાથી બોધપાઠ લઈને ફરીથી કોશિશ કરશો તો સફળતા ચોક્કસ મળી શકે છે. લોકો શું કહેશે? પ્રથમ દિવસે હસશે, બીજા દિવસે તમારી મજાક ઉડાવશે, ત્રીજા દિવસે ભૂલી જશે. તેથી લોકોની પરવા કરશો નહીં. જે યોગ્ય છે તે તમે જે ઈચ્છો છો અને તમે જેનાથી ખુશ છો તે કરો. યાદ રાખો, જીવન તમારું છે, લોકોનું નથી. મળ્યો મોકો લડી લેતું, દોડી લેતું, લોકો તને જોવા આવે એવું કામ કરી લેતું, સપનાને સાકાર કરવા દોડી લેતું. નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે, પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે.